નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. અમરેલીના જાફરાબાદ નજીક શિયાળ બેટની બે બોટ લક્ષ્મીપ્રસાદ અને ધન્વંતરી દરિયામાં હજુ પણ લાપતા છે. ગેડ પંથકમાં 35 ગામ અત્યારે સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે. બનાસ ડેરીએ ભાવ વધારાની કરી છે જાહેરાત. તમામ સમાચાર આ વિડીયોમાં જોવા મળશે. તરણેતરનો મેળો, મહત્વ અને ઇતિહાસ જાણી લો. છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. શાળાઓમાં હિન્દુ રહેશે અથવા મુસ્લિમ. 7 ડે સ્કૂલ કેસ, NSUI, હિન્દુ સંગઠન અને વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. તરણેતરના મેળામાં પ્લોટની હરાજીનું આયોજન. 5 તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. આસારામ કેસમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદીને નોટિસ પાઠવી છે. વિદ્યાર્થી હત્યાકાંડમાં પીઆઈએ પ્રદર્શનકારીને બટકું ભર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેન્સરની સારવાર માટે મોટું પગલું લેવામાં આવ્યું છે. રાજ્યના 16 ડેમ અત્યારે અપાઈ છે વોર્નિંગ. ચોમાસું સત્ર 120 કલાકના બદલે માત્ર 37 કલાકમાં ચર્ચા થઈ. એસીબીના છટકામાં ફસાઈ છે વ્યારાની ડીવાયએસપી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. વ્યારાના ડીવાયએસપી નિકિતા સિયોરા 1.5 લાખની લાંચ માગવાના મામલે એસીબીના છટકામાં ફસાયા છે. એટ્રોસિટીના કેસમાં ધરપકડ ન કરવા માટે ડીવાયએસપી મેડમની આરોપી સાથેની વાતચીતનો ઓડિયો પુરાવા તરીકે મળ્યો છે. ત્યારબાદ કલેક્શન માટે હેડ કોન્સ્ટેબલને મોકલ્યો હતો. સંદિગ્ધ ગતિવિધિ નોંધાતા કોન્સ્ટેબલ ઘટના સ્થળેથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે એસીબીનો દાવો છે કે તેમનું છટકું સફળ રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસું સત્રમાં 120 કલાકના બદલે માત્ર 37 કલાક ચર્ચા થઈ. સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ થયું. સતત હોબાળા અને વિરોધને કારણે ખૂબ જ ઓછું કામકાજ થયું. ઓમ બિરલાએ જણાવ્યું કે નિર્ધારિત 120 કલાકની ચર્ચા સામે માત્ર 37 કલાક ચર્ચા થઈ શકી. વિપક્ષના વિરોધને કારણે લોકસભામાં 12 અને રાજ્યસભામાં 14 બિલ જ પસાર થઈ શક્યા. ઓનલાઈન ગેમિંગ ઉપર પ્રતિબંધ, અસમમાં IIM સ્થાપિત કરવાનો બિલ જેવા મહત્વના કાયદા આ સત્રમાં પસાર કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 16 ડેમ માટે અપાઈ છે વોર્નિંગ. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે સરદાર સરોવર ડેમ 79.37% ભરાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાં 55 ડેમ 100% ભરાયેલા છે, જ્યારે 66 ડેમ 70 થી 100%, 36 ડેમ 50 થી 70%, 30 ડેમ 25 થી 50%, 19 ડેમ 25%થી ઓછો ભરાયો છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ માટે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 35 ડેમ એલર્ટ ઉપર અને 16 ડેમ વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્સરની સારવાર માટે મોટું પગલું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના એપોલો હોસ્પિટલમાં અતિ આધુનિક વેરિયન્ટ 2B 3.0 રેડિયોથેરાપી સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું છે. આ ટેકનોલોજી દ્વારા કેન્સરના દર્દીઓને સચોટ, અસરકારક અને ઓછી આડઅસરવાળો ઇલાજ મળી શકશે. વેરિયન્ટ 2B 3.0 અદ્યતન લિનિયર એક્ઝેલેટર છે, જે ટ્યુમરને નિશાન બનાવીને આસપાસની સ્વસ્થ કોશિકાઓને સુરક્ષિત રાખે છે. તેમણે કહ્યું છે કે સરકાર અને હોસ્પિટલ મળીને વધુ દર્દીઓ સુધી આ સેવા પહોંચાડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થી હત્યાકાંડ, પીઆઈએ પ્રદર્શનકારીને બટકું ભર્યું. 7th ડે સ્કૂલની બહાર વિરોધ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થોડું ઘર્ષણ થયું. વિડીયોમાં પોલીસ ઇન્સ્પેક્ટર એક પ્રદર્શનકારીને બટકું ભરીને ખેંચી, ઉઠાવી અને ઢસડીને લઈ જાય છે તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. લોકોમાં આ ઘટનાને લઈને આશ્ચર્ય અને નારાજગી વ્યાપી છે. આ પ્રકારના દ્રશ્યો સામાન્ય રીતે જોવા મળતા નથી. પોલીસ અધિકારીએ કોઈને બટકું ભર્યું હોય એવી આ પહેલી ઘટના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામ કેસમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદીને નોટિસ પાઠવી છે. દુષ્કર્મના આરોપી આસારામમાં નિયમિત જામીનનો મામલે અપડેટ સામે આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદીને નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે આસારામે નિયમિત જામીન માટેની અરજી કરી હતી. વર્ષ 2013ના બળાત્કાર કેસમાં ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજસ્થાન હાઈકોર્ટે આસારામના વચગાળાના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 તાલુકાઓમાં 13 ઇંચથી વધુ વરસાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 તાલુકાઓમાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા, કેશોદ તાલુકામાં
અને વંથલી, પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકા અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનો સમાવેશ થાય છે. સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37% ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100% ભરાઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તરણેતરના મેળામાં પ્લોટની હરાજી. 26 થી 29 ઓગસ્ટ દરમિયાન યોજાનાર જગવિખ્યાત તરણેતર મેળામાં સારું હવામાન અને નિયમોમાં રાહતથી ઉત્સાહ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 192 પ્લોટની હરાજીમાં પંચાયતમાં ₹1.13 કરોડની આવક થઈ છે અને બાકી 384 પ્લોટથી 2 કરોડથી વધુની આવકની આશા છે. સુરક્ષાની કડક તૈયારી, SOP મુજબ આયોજન અને વીમાની ફરજ સાથે રાઇડ ફૂલ પ્લોટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ચકડોળ પ્લોટની 70.43 લાખની ટોચની બોલી બોલાઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7 ડે સ્કૂલ કેસ, NSUI, હિન્દુ સંગઠન અને વાલીઓનો વિરોધ સામે આવ્યો છે. 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટના રોજ તોડફોડ અને હોબાળો થયો, પણ NSUI, હિન્દુ સંગઠન અને વાલીઓ વિરોધ કર્યો છે. ગત રોજ થયેલી મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે 500થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી, નુકસાન પહોંચાડવા જેવી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળામાં હિન્દુ રહેશે અથવા મુસ્લિમ. અમદાવાદ શહેરની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોત મામલે વાલીઓ હોબાળો કર્યો છે. વાલીઓ કહી રહ્યા છે કે શાળામાં હિન્દુ રહેશે અથવા મુસ્લિમ, અમારા બાળકની સલામતી જોઈએ. શાળામાં હિન્દુઓના કોઈ તહેવાર ઉજવવામાં આવતા નથી. 100 બાળકોમાંથી 80 બાળકો મુસ્લિમ સમુદાયના છે. અમારા બાળકો વિરુદ્ધ કાવતરા ઘડવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં મેઘમહેર. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13.31 ઇંચ વરસાદ નોંધાયો છે. જે બાદ કેશોદમાં 11 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત વંથલીમાં પણ 10.39 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પોરબંદર શહેરમાં 10.24 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે નવસારીના ગણદેવીમાં 9.21 ઇંચ વરસાદ નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તરણેતરનો મેળો, મહત્વ અને ઇતિહાસ. રાજ્યનો સૌથી મોટો અને પૌરાણિક લોકમેળો સુરેન્દ્રનગરના તરણેતર ગામે ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે. આ મેળાનો મહિમા મહાભારત કાળથી છે. આ મેળો 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ મેળો ભાદરવી ત્રીજ, ચોથ અને પાંચમના દિવસે યોજવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દ્રૌપદી સ્વયંવર પંચાલ ભૂમિમાં આવેલા તરણેતર ખાતે યોજાયો હતો, જ્યાં અર્જુને મત્સ્યવેધ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસ ડેરીએ ભાવ વધારાની કરી છે જાહેરાત. 57મી સાધારણ સભામાં ચેરમેન શંકરસિંહ ચૌધરીએ કરી છે જાહેરાત. બનાસ ડેરીએ ગયા વર્ષે 1973 કરોડ ચૂકવ્યા હોવાના અહેવાલ. આ વર્ષે ભાવ 2131 કરોડ ભાવ વધારાની જાહેરાત. દૂધ મંડળીઓ 778 કરોડનો ભાવ પશુપાલકોને ચૂકવશે. દૂધ મંડળીઓ સાથે બનાસ ડેરી 2909 કરોડનો ભાવ ફેર ચૂકવશે. ભાવ વધારાથી પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેડ પંથકમાં 35 ગામ સંપર્ક વિહોણા જોવા મળ્યા છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદને કારણે મેંદરડા, વંથલી, કેશોદ સહિત અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. દરડામાં 12.5, વંથલીમાં 9.8 અને કેશોદમાં 9.6 ઇંચ વરસાદ નોંધાયો છે. અલીદ્રા સહિતના ગામોમાં ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો અનુભવ થઈ રહ્યો છે. ગેડ વિસ્તારમાં નદીના પાળા તૂટી જતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા અને એક મકાન તૂટી પડ્યું હતું. આશરે 35 જેટલા મકાનો સંપર્ક વિહોણા બન્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.